પ્રકાશ પ્રભાત સાવડા પાસેથી અમે વ્યાજવા લીધેલા છે પૈસા 30 લાખ અને એ પણ વિનોદ જસમત ચૌહાણ હાટું લીધેલા છે। અમારી હાટું ને એને કાંઈક એવી મૂંઝવણ હશે તો એના મામાને એવું કીધું મારા પતિને કે તમે અત્યારે મામા મને પૈસા દો, મારે જરૂર છે કે એને દુકાન કરવી છે, જે કરવું હોય તો મારા પતિને એની ઉપર દયા આવી એટલે એને અમારી જમીન મેકી અને 30 લાખ રૂપિયા અપાવ્યા કે 2-3 મહિના પૂરતા મને પૈસા આપો પછી હું તમને પાછા આપીશ। અને અત્યારે એ અમને પૈસા આપવા તૈયાર નથી અને બોલતો પણ નથી। હવે એમ કહે છે કે મારી પાસે પૈસા નથી અને પ્રકાશ સાવડો આ જમીન પડાવવા માંગે છે કે પૈસા આપો નકર તમારો પરિવાર આજે અમારો પરિવાર ભેગો છે, તમારા પરિવારને હું મારી નાખીશ। અત્યારે અમારી પાસે કઈ રહ્યું નથી, મારા છોકરાની ખોરાકી મેકાઈ ગઈ છે। તમે સરપંચ છો, કયા ગામના સરપંચ? લોધીડા ગામના। અત્યારે હું ચાલુ સરપંચ છું સાહેબ અને અમારી કોઈ મદદ કરતું નથી તો બીજા ગરીબ માણસની તો કોઈ મદદ કરે જ નહીં। તો અમને ખબર છે કે આ આપણા જેવાની નો કે તો ગરીબ માણસ તો હું દિશા થાય। પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પોતાની અરજી લઈને? કોટડા પોલીસ સ્ટેશન ગયા અને અહીંયા હાજી ડેમ ચોકડી ગયા। ત્યાં કઈ પ્રકારની પ્રતિક્રિયા મળી પોલીસ તરફથી? કેવો પ્રતિભાવ રહ્યો પોલીસ સ્ટેશન? આ જાઓ ને કાઈ લાવો આ એમ આરોપી હોય એવો વર્તન અમારી સાથે કર્યું। અમને કોઈ એને શાંતિથી બેહીને પૂછ્યું નથી કે તમારે શું છે, શું વાંધો છે, એ કઈ પૂછવું જ નહીં કે હાલો આ જાવો કાઈ લાવો એમ કરી અને વયા જાય છે। બેહારે 2 કલાક બપોર સુધી મારું પરિવાર ત્યાં બેઠેલું છે તો એમને કોઈ જવાબ દીધેલો નથી। આજે તમે જનતા દરબારમાં આવ્યા તમે શું રજૂઆત કરી કમિશનર સાહેબ? કમિશનર સાહેબને એ જ કીધું આ હતું એ જ અમે કીધું છે કે અમને આમાં ન્યાય અપાવો, પ્રકાશ સાવડા પાસેથી અને આ વિનોદ જસમત બે માંથી અમને છોડાવો અને અમને આમાં ન્યાય અપાવો। તમે ગાંધીનગરની કંઈક વાત કરતા હતા, ગાંધીનગર ગયા તો અમે એવું હતું કે અમે ત્યાં બેહવા જવાના છે, કાલે એમ રજૂઆત કરી છે નકર અમે બેહવાના ઉપવાસમાંથી બેહવાના છે મારું પરિવાર, પણ અમને આમાં ન્યાય અપાવો અને નહીં ન્યાય આપે તો અમે 27 તારીખે ત્યાં આજ આ સંમેલન હતું એટલે મારો પરિવાર આવ્યા કે અમને આમાં ન્યાય મળે એ હાટું અમે આવ્યા છે। હા અને પ્રકાશ સાવડા અને જસમત ચૌહાણ વિનોદ જસમત ચૌહાણ એની કાર્યવાહી થાય પૂરી એવી અમારી આશા છે। माननीय सीपी सर ब्रजेश कुमार जासरना अध्यक्षस्थाने गैरकायदेसर नाणां धीरनार इसमो विरुद्ध जनसंपर्क सभाનું આયોજન કરવામાં આવેલ હતું। આ જનસંપર્ક સભામાં રાજકોટ શહેરના 12 પોલીસ સ્ટેશનના તમામ થાણાધિકારીઓને સૂચના આપવામાં આવેલી હતી કે આ જનસંપર્ક સભા બાબતે મેક્સિમમ પ્રચાર પ્રસાર થાય અને જે પણ એમના વિસ્તારમાં ગેરકાયદેસર નાણાં ધીરનાર માણસોના વ્યાજખોરોના ભોગ બનેલા વ્યક્તિઓ છે એ આ જનસંપર્ક સભામાં પહોંચે અને પોતાની રજૂઆત કરે। તો આજે જે લીડ બેંક મેનેજરશ્રી છે અને સરકારી નાણાં ધીરનાર સંસ્થાઓ છે એના પ્રતિનિધિઓ દ્વારા પણ લોન આપવા માટે બહાર ટેબલોનો ગોઠવણ કરવામાં આવેલ હતી અને અહીંયા જાણકારી પણ આપવામાં આવેલ હતી। આની સાથે સાથે માનનીય સીપી સર દ્વારા ગેરકાયદેસર નાણાં ધીરનાર માણસો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટેની બાંયધરી આપવામાં આવેલ હતી અને તમામની અરજીઓ પણ લેવામાં આવેલ હતી। અને આજે જે તમામ માણસો આવેલ હતા અને જે પણ માણસો ઓનલાઈન ડિજિટલ રીતે જોઈ રહ્યા છે એ તમામને હું અપીલ કરવા માગું છું કે આપને કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસર નાણાં આપીને પછી વ્યાજ માટે હેરાન કરતો હોય અથવા વારંવાર ધાકધમકી આપતો હોય, પઠાણી વ્યાજની ઉઘરાણી કરતો હોય તો આપ તાત્કાલિક રાજકોટ શહેર પોલીસનો સંપર્ક કરો। રાજકોટ શહેર પોલીસ આપની પૂરી મદદ કરશે અને વ્યાજંકવાદનો જે દૂષણ છે સમાજમાં એને ડામવા માટે અમે કટિબદ્ધ છીએ અને તમામ જે વ્યાજખોરો છે એમના વિરુદ્ધ અમે કડકમાં કડક પગલાં લઈશું।